ભરૂચ ખાતે અમદાવાદના ગુજરાત હાઈકોર્ટના સિટિંગ ન્યાયાધીશ વૈભવી નાણાવટી અને ગુજરાત પબ્લિક વર્કર્સ કોન્ટ્રાક્ટ્સ ડોક્યુમેન્ટ્સ એબ્રિટેશન ટ્રિબ્યુનલ ગાંધીનગરના ચેરમેન અશોકકુમાર જોશીના અને અન્ય મહાનુભાવના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનિશિયેટિવ સંસ્થા દ્વારા કોશિશ કે આશ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. ભરૂચની જિલ્લા જેલ ખાતે આજરોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટીના હસ્તે સંભવ ઇનિશિયેટિવ સંસ્થા દ્વારા કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન રિબિન કાપીને કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડે નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે કોશિશ કી આશના શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે, જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે. સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે. કોઈ પણ ભૂલ થઈ તો તેની સામે તેના રસ્તાઓ પણ છે. ભારતનું બંધારણ આપણા હકોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે. ભારતના તમામ નાગરિક એક સમાન છે. બંધારણે જેમ આપણને મૂળભૂત હકો આપ્યા છે તેમ આપણને જવાબદારીઓ પણ આપી છે. તેને અનુસરી આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની છે. આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધારવાનું છે અને આની ઇનિશિયેટિવ સંસ્થા તમારી મદદે આવી છે અને તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે ને આ દાખલો બેસે તેવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખીએ છીએ અને મનોમન એક પ્રણ લઈએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું. સંભવ ઇનિશિયેટિવના સ્થાપકો કોશિશ કી આશના હિરાંશી શાહ કેન્દ્રની કામગીરી વિશે વિગતો આપતા કહ્યું કે સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી.કે. ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન જસ્ટિસ એમ.આર. શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું. કોશિશ કી આશ કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. કેન્દ્ર ભરૂચના કેદીઓ માટે 3Rના પ્રોટોટાઇપ અને રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર જોશી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈ, ભરૂચ જિલ્લા જેલના એન.પી. રાઠોડ, અધિક્ષક જિલ્લા જેલ ભરૂચ અને હિરાંશી શાહ, સંભવ ઇનિશિયેટિવના સ્થાપક અને જેલ વિભાગના કર્મચારીઓ, કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંભવ ઇનિશિયેટિવ એ આ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોન ઇન ચીફ માનનીય જસ્ટિસ સી.કે. ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનનીય જસ્ટિસ એમ.આર. શાહ સાહેબ, બંને ભૂતપૂર્વ માનનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ, અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ સંભવ યુનિવર્સિટીના ફાઉન્ડર, આપ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરાંશીબેન શાહ ના એક સરસ મજાની એક ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો. અને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક્ટ બંને ટ્રાયલ, એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થીને કે કંઈક લાભથી વંચિત ન રહી જાય અને એમને કે સાયકોલોજીકલ જે કંઈ એમ કે આ જે જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યા હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રિયાટ્રિસ્ટની, અને એ પેનલ એમને મદદ કરે છે. અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ ગયા છે અને એને સમાજમાંથી એને પુનર્જીવન મળે, અને પુનર્જીવન મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે. એટલે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માણસ એટલે બેન શ્રીયા હોય એવું જરૂર નથી. અમુકનો ગુનાથી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કંઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય. જોકે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ એડ ક્લિનિક તો ચાલે જ છે ડિસ્ટ્રિક્ટ માનનીય ડિસ્ટ્રિક્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ, સેક્રેટરીના પહેલા મોનિટરિંગ હેઠળ, પરંતુ સોનામાં સુગંધ આ એક સંભવ યુનિવર્સિટી સોનામાં સુગંધ એ રીતે ભેળવી છે કે આ પ્રોગ્રામ કરીને માનનીય જસ્ટિસ વૈભવી નાણાવટી પણ હાજર હતા કે જેઓ માનનીય જજ સાહેબ ગુજરાત હાઈકોર્ટના અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના એક માનનીય એડમિનિસ્ટ્રેટિવ જજ સાહેબ છે, અને તેઓ આ પ્રોગ્રામના અધ્યક્ષ હતા. અને તેમને પણ સરસ મજાનું રાઇટ્સ અને ડ્યુટીનું સમજાવ્યું કે લોકોના અધિકાર અને સાથે સાથે ફરજો, અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર કંઈક થતું હોય, જેલમાં જવું પડતું હોય, પણ જેલમાં રહીને એવું વિચાર ન થયું કે બસ અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા. પણ એ લોકોને આખા ઊભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા, એના માટેનો આ બધો એક આઈડિયા છે. અને મેઇન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે.
માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા બહુ પૈસા જોઈએ કે આ તે, પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય ને એ સંદેશો બહોળા બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે, અને જેથી તેને માલિક જે કયો ઈશ્વર તો એક જ છે, એ એના પુણ્યના એક બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે. અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો 5-10%, 20-25% લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે. અને તમારો મીડિયા પ્રેસનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ પણ કિંમતી સમય લઈને અહીંયા હાજર રહ્યા છો, એ અમારા માટે ગૌરવની વાત છે, અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો તેવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. રોજ સંભવ ઇનિશિયેટિવ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટનનો ઉદ્દેશ કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાન ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન, રિહેબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ CK ઠક્કર સાહેબ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ એમા શાહ સાહેબ, ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણાવટી ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા, અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી RK દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી.